તો અમને પણ નહોતી ખબર કે આ બટેટા ખાઈને અમારી હારે કાંક આવું થાય. તો કેમ છે મિત્રો, મારા તરફથી સૌથી પહેલાં તમને બધાને હર હર મહાદેવ. આવી ગયા કારખાને આવતા હોય તો આપણને લેવાનો હતો ફરમો. જોવો ફરમો લેવાનો આપણો વારો હતો. વ્હાઈટ કાપડમાં ડિઝાઇન છે, જોઈ લો આ કાપડ. ગાય માંદી પડી ગઈ છે એની હાટું લાયા જો દવા જોવો તમે. આ એકલી દવા ઘરને માંદી પાડે છે. આ રીતે તમારે બોલાવો ને તો બોલાવજો. આનું શું કહેવાય? મશીન. હા, મશીન ગન રિપેરિંગ કરવા. ચોથી ગન બંધ પાડી, માંદી પાડી દીધી. જો આ એનો દવાનો થેલો આખો. પછી આવી ગયા થાય એની ડિઝાઇનમાં જોઈ લો, ડેનિમના પટ્ટા જીન્સના કાપડમાં, એનો એક કલર એક ડિઝાઇન. પછી તો આવી ગયા આપણને પોકેટ. જો કાંક આવી ડિઝાઇન હતી આપણને, આવા પોકેટ હતા. આવી ડિઝાઇન જોઈએ તો કોમેન્ટમાં કહેજો. થઈ ગયો તો લોટ પૂરો ને આવી ગઈ હતી ફ્રેમ સાફ કરવાની. પછી તો આવી ગયા આપણે બટેટા ભૂંગળા ખાવા. જોઈ લો આ બટેટા ભૂંગળા કોઈ ખાધા થોડુંક કોમેન્ટમાં કહેતા જજો કઈ જગ્યાના છે એ કોમેન્ટમાં કહેજો. આ જો કોઈ બૂટ ન પહેરી જાય તો એ છકડામાં મૂકવા આવ્યો. છાણાનો ટેમ્પો ભરેલો છે એમાં કોઈ પહેરે નહીં એટલે ના મૂક્યા. કેવો માણસ છે આ બેકાર. हमको सिखा रिया है ये कोई तरीका है भीख मांगने का?